આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ સલામ. હું અને તમે વિશ્વાસ કરીએ છીએ, પરંતુ વિશ્વાસની વ્યાખ્યા આપણે પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. વિશ્વાસ એટલે શું? વિશ્વાસની અંદર બે મહત્વના શબ્દો જોડાયેલા છે: વિશેષ આશ. વિશેષ આશ એટલે કે કોઈ પણ વ્યક્તિ કે જેના પર તમે એક વિશેષ પ્રકારની આશા રાખો છો, વિશેષ પ્રકારની ઉમ્મીદ રાખો છો કે આ વ્યક્તિ મારા દુઃખના સમયે મને મદદ કરશે, આ વ્યક્તિ મારી હેલ્પ કરશે, આ વ્યક્તિ મારા દુઃખને સમજે છે, આ મારી વેદનાને બરાબર સમજે છે, આ મારી તકલીફોને બરાબર જાણે છે, અને એ વ્યક્તિ મને ચોક્કસ મદદ કરશે. એ વ્યક્તિ માટે વિશેષ આશા રાખવી, એને આપણે વિશ્વાસ કહીએ છીએ. વિશ્વાસનો સાદો અર્થ આપણે ભરોસો કરીએ છીએ, ટ્રસ્ટ કરીએ છીએ, પણ અસલી એનો અર્થ આપણે આ રીતે સમજીએ કે વિશ્વાસ એટલે એક એવી વ્યક્તિ, જે વિશેષ વ્યક્તિ કે જેના પર હું આશા રાખું છું. માનો કે તમારા 10 મિત્રો હોય, પણ એ 10 મિત્રોની અંદર તમારું એક મિત્ર વધારે ક્લોઝ હોય, ખાસ એવો એક મિત્ર હોય કે જેને તમારા દુઃખ દર્દો વિશે પણ તમે જણાવો છો. અન્યને તમે જણાવશો તો કદાચ તેઓ તમારી હાંસી ઉડાવશે, કદાચ તમારા વિશે નકારાત્મક બોલશે, યા કદાચ તમારી દર્દોને લોકોની આગળ બોલશે ને તમારા વિરુદ્ધમાં યા તમારી બુરાઈ પણ કરશે. કેટલાક મિત્રો એવા પણ હોય છે, પણ ખાસ એવા અંગત મિત્ર આપણે એવા હોય છે કે જેને આપણે જ્યારે આપણું દુઃખ કહીએ છીએ તો બીજાને કહેતો નથી પડતો, પરંતુ એ આપણને મદદ કરે છે. અને એ વ્યક્તિને માટે આપણા જીવનમાં એક એના માટે આદર હોય છે, એક સન્માન હોય છે, એક પ્રેમ ભાવ હોય છે, એક સંભાવ હોય છે. અને એવો વિશેષ વ્યક્તિ કે જેના પર આપણે ભરોસો મૂકીએ છીએ કે આ માણસને હું કહીશ તો એ મને ચોક્કસ મદદ કરશે, આ વ્યક્તિ ચોક્કસ મને હેલ્પ કરશે. અને એ વ્યક્તિ માટે તમારો જે ભાવ છે એ ભાવને આપણે વિશ્વાસ કહીએ છીએ. વિશ્વાસ એટલે વિશેષ વ્યક્તિ પર આશા રાખવી, વિશેષ આશ, વિશ્વાસ. પણ તમને કોઈ એક પરમેશ્વર પર, કોઈ એક નામ પર ભરોસો છે કે નહીં, આ ઈશ્વર ચોક્કસ મારી પ્રાર્થના સાંભળે છે, એના પર જ્યારે તમે આશા રાખો છો, એ તમારો વિશ્વાસ છે આધ્યાત્મિક રીતે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમને જ્યારે મનોમન એમ થઈ જાય, નહીં આ ઈશ્વર તો પ્રાર્થનાનો સાંભળનાર ઈશ્વર છે, તો તમે એના પર બહુ વિશ્વાસ કરશો. એટલા માટે બાઇબલનું વચન કહે છે ગીતશાસ્ત્ર 65 અધ્યાયમાં કે હે પ્રાર્થનાના સાંભળનાર, સર્વલોક તારી પાસે આવશે. હાલેલુયા. તમને ને મને એટલા માટે પ્રભુ ઈસુ પર વિશ્વાસ છે કે એ પ્રાર્થના સાંભળે છે. પ્રાર્થના જ સાંભળતો નથી એટલું જ નહીં, એ તમારું દુઃખ અને દર્દ પણ સમજે છે. હી નોઝ યોર ટીયર્સ, હી નોઝ યોર સફરિંગ. તમે શું વેદના ભોગવી રહ્યા છો, શું તકલીફનો સામનો કરી રહ્યા છો, એ બિલકુલ સારી રીતે જાણે છે. અને એટલા માટે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો. તમે વિશ્વાસ કરો છો પ્રભુ ઈસુ પર. એ કોઈ સાધારણ કામ નથી. એ કોઈ બસ એક આપણે રોજ રોટલી ખાઈએ છીએ ને રોજ ખાવાનું ખાઈએ છીએ, રોજ આરામ કરીએ છીએ, રોજ નાહીએ છીએ, રોજ સારા કપડાં, એ એવું જનરલ કામ નથી. વિશ્વાસ કયું કામ છે? એના માટે બાઇબલ આપણને 6 અધ્યાય યોહાન અને એનું 29મા વચનમાં આપણને કહે છે. કેમ કે લખ્યું છે, તમે 27થી વચન વાંચશો તો એ સાધારણ કામ અને વિશેષ કામનું કમ્પેરિઝમ ત્યાં કરેલું છે. જે અન્ન નાશવંત છે તેને સારું નહીં, પણ જે અનંત જીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે તેને સારું. મહેનત કરો, કેમ કે ઈશ્વર બાપે તેના પર મહોર કરી છે. જે નાશવંત જીવન છે, નાશવંત ખોરાક છે, એના પર નહીં, પણ ઈશ્વર પર તમે ભરોસો કરો. એના માટે ઈશ્વરે મહોર કરી છે, નક્કી કર્યું છે. સાથે એટલું નહીં, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે અમે ઈશ્વરના કામ કરીએ તે સારું, અમારે શું કરવું જોઈએ? તો પ્રભુનું વચન આપણને કહે છે, પ્રભુ જવાબ આપે છે. ઈશ્વરે તેને ઉત્તર આપે કે જેને તેણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે. હાલેલુયા. તાળી પાડી આપણે વચનને માટે. તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો, એ ફક્ત તમે તમારું કામ નથી કર્યા, તમે ઈશ્વરનું કાર્ય કરી રહ્યા છો. યુ આર ડુઈંગ ગોડ્સ જોબ. તમે ઈશ્વરનું કાર્ય કરી રહ્યા છો, કેમ કે તમારા જીવન થકી તમે ઈશ્વરને મહિમા આપી રહ્યા છો. તમારો પ્રભુ ઈસુ પરનો વિશ્વાસ કોઈ સાધારણ વિશ્વાસ નથી, સાધારણ બાબત નથી કે રોજ રોટલી ખાધી, રોજ નાહી લીધું, રોજ ખાવાનું ખાધું અને રોજ આપણે નોકરી કરીએ છીએ, રોજ આપણે રોજિંદુ કાર્ય કરીએ છીએ, રોજ રાત્રે આપણે થાકીને ઊંઘી જઈએ. એ પ્રકારનું રોજિંદુ કામ નથી, એ વિશેષ કામ છે. ઇટ ઇઝ અ વેરી ગુડ એક્ટિવિટી, ઇટ્સ અ વેરી નાઇસ એક્ટિવિટી દેટ યુ બિલીવ ઇન જીસસ ક્રાઇસ્ટ. કે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો, એ ઈશ્વરીય કામ છે, ઈશ્વરીય કાર્ય છે.
આધ્યાત્મિક કાર્ય છે, નાશવંત કાર્ય નથી કે જે અનનાશવંત છે એની પાછળ તમે રોજ ભાગી રહ્યા છો, એ એવું નથી. તમે પ્રભુ ઈસુ પર મનોમન વિશ્વાસ કરો છો, એ ઈશ્વરીય કાર્ય છે, એ પરમેશ્વરનું કાર્ય છે. એટલે વિશ્વાસ કોઈ સાધારણ બાબત નથી કે ભાઈ તમે આના પર વિશ્વાસ કર્યો, તેના પર વિશ્વાસ, એ બધી નોર્મલ વાતો છે, એ સાધારણ વાતો છે. પણ જ્યારે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો, એ ઈશ્વરનું કાર્ય તમે કરી રહ્યા છો. હાલેલુયા. તમે અંતર્મનથી પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો, એ પરમેશ્વરનું કાર્ય છે, ઈશ્વરનું કાર્ય તમે બજાવી રહ્યા છો, ઈશ્વરના કાર્યની તમે ફરજ નિભાવી રહ્યા છો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈશ્વર માટે તાળી પાડીએ આપણે. હાલેલુયા. કેમ કે હું ને તમે ચાહે કોઈ પણ સમાજ અને કોઈ પણ ધર્મથી આવ્યા હોઈએ, એની સાથે કોઈ નિસ્બત નથી, પણ નિસ્બત એ વાતનો છે, મતલબ એ વાતનો છે કે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો. તમે કોઈ પથ્થર પર, મૂરત પર, લાકડા પર અને કોઈ ધાતુ પર અને કોઈ ઝાડ પર, કોઈ નક્ષત્ર પર, કોઈ ગ્રહો પર વિશ્વાસ નથી કરતા. તમે ઈસુ ખ્રિસ્તના અનુગ્રહ પર વિશ્વાસ કરો છો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એટલે વિશ્વાસ એ કોઈ સાધારણ બાબત નથી. હા, કદાચ તમે આમ તેમ અન્ય જગ્યા પર વિશ્વાસ કરો, ઇટ ઇઝ ઓર્ડિનરી, પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો, તમારી હિંમતને દાદ આપે છે. કે દુનિયા તમને ઠક્કર મારે છે, દુનિયા તમને નિંદા કરે છે, દુનિયા તમારો વિરોધ કરે છે, તમારા પરિવારના લોકો, તમારા ઘરબારના લોકો, તમારા સમાજના લોકો, તમારા જાતિ ભાઈઓ કદાચ તમારો વિરોધ કરે છે, છતાં હિંમતપૂર્વક તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો, એટલે તમે ઈશ્વરનું કાર્ય કરી રહ્યા છો. હાલેલુયા, હાલેલુયા. તાળી પાડી ઈશ્વરને મહિમા આપે. અને ઈશ્વરનું કાર્ય કર્યું છે એટલું જ નહીં, પણ હજી તમે બાઇબલમાંથી જુઓ, હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય અને 6 વચનને આપણે વાંચીએ કે એટલું જ નહીં, તમે બીજું શું કરી રહ્યા છો. બહુ મહત્વપૂર્ણ વચન છે. વિશ્વાસની જ્યારે વાત આવે ત્યારે આ વચન હંમેશા અગ્રેસર હોય છે. આ વચનનું મહત્વ એટલું જ વધારે છે. હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય 6 વચનમાં લખ્યું છે, પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવું એ બનતું નથી. તમે જ્યારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો, ત્યારે એક તો તમે ઈશ્વરનું કાર્ય કરો છો, અને બીજી વાત કે જ્યારે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો, ત્યારે તમે સત્ય ઈશ્વરને ખુશ કરો છો, પ્રસન્ન કરો છો. હાલેલુયા. બોલો હાલેલુયા. તમારા કોઈ ચડાવવાથી ઈશ્વર પ્રસન્ન નથી થતો. અલગ અલગ પ્રકારની વસ્તુ અર્પણો ચડાવવાથી ઈશ્વર પ્રસન્ન નથી થતો. ઈશ્વર પ્રસન્ન ક્યારે થાય છે? જ્યારે તમે તેના પર વિશ્વાસ કરો છો. ઘણા બધા લોકો વિશ્વાસ બાજુ પર મૂકે છે અને ક્રિયાકાંડો વધારે કરે છે. એ બધી જ ક્રિયાકાંડો છે, એનાથી ઈશ્વર જરાય રાજી નથી થતો. પણ જ્યારે તમે મનોમન આંખ બંધ કરીને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને એને યાદ કરો છો, એને માટે એના નામે પ્રાર્થના કરો છો, એના નામને મહિમા આપો છો, તો તમારા પર ઈશ્વર રાજી થાય છે, તમારા પર ઈશ્વર પ્લીઝ થાય છે, એટલે કે ખુશ થાય છે. વિધાઉટ ફેથ વી કેનોટ પ્લીઝ ટુ ગોડ. વિધાઉટ ફેથ વી કેનોટ પ્લીઝ ટુ ગોડ. આપણે વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. એટલે કે તમે પહેલું જે કામ કરો છો વિશ્વાસને કારણે, એ પહેલું કામ છે તમે ઈશ્વરનું કાર્ય કરો છો, અને બીજું કાર્ય તમે ઈશ્વરને પ્રસન્ન કરો છો. હાલેલુયા. બીજા બધા ધાર્મિક કૃત્યો સાઈડ પર મૂકી દઈએ, પણ આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ. બહુ મહત્વપૂર્ણ કાર્ય છે, કેમ કે એનાથી જ ઈશ્વર પ્રસન્ન થાય છે. તો અહીંયા આગળનું વચન આપણને કહે છે કે પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવો એ બનતો નથી, કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેઓને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. પહેલી વાત તો તમે ઈશ્વરને પ્રસન્ન કરો છો, અને બીજી વાત એ છે કે તમે એને માનો છો, કેમ કે એ છે એવું તમે અંગીકાર કરો છો, અને ત્રીજી વાત તમે એને ખંતથી શોધો છો, અને ચોથી વાત કે એ તમને ફળ આપે છે, અને પાંચમી વાતનું મૂળ ભાવાર્થ બને છે કે તમે એના પર વિશ્વાસ કરો છો. હાલેલુયા. તમે કોઈ માટી પથ્થરની મૂર્તિ પર વિશ્વાસ નથી કરતા, એને તમે આપી શકો છો, પણ એ તમને કાંઈ નથી આપી શકતી. પણ અહીંયા બાઇબલનું વચન કહે છે વિશ્વાસ કરવાથી તમે ઈશ્વરને પ્રસન્ન કરો છો, ઈશ્વરને અંતઃકરણથી માનો છો, અને એની શોધ કરો છો, અને એ તમને પ્રતિફળ રિપ્લે પણ આપે છે, અને એ તમારો વિશ્વાસ છે. તમારો વિશ્વાસ એટલો સાધારણ નથી, તમારો વિશ્વાસ એટલો મામૂલી નથી, તમારો વિશ્વાસ બહુ મૂલ્ય છે. હાલેલુયા. કેમ કે તમે જીવતા જાગતા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો. તાળી પાડીએ આપણે પ્રભુ ઈસુને માટે. અને એના માટે તમારી પાસે બહુ સરસ મજાનું એક કારણ પણ છે કે શા માટે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવું જોઈએ. માર્કની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય 15મું વચન આપણે વાંચીએ. તમે કહેશો કે શા માટે મારે વિશ્વાસ કરવો જોઈએ? એના કારણો બાઇબલમાં આ વચનમાં મળે છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય 15મું વચન કહે છે, સમય પૂરો થયો છે. સમય પૂરો થઈ ગયો છે. હવે કાંઈ રાહ જોવાની જરૂર નથી બીજી. હવે તમારે આમ તેમ કાંઈ ખંખોળ કરવાની જરૂર નથી, ભાગવાની જરૂર નથી, કે કોણ પ્રાર્થનાનો જવાબ આપે છે એવું શોધ કરવાની જરૂર નથી. હવે તમારી પાસે પરમેશ્વરનું જીવિત વચન છે, પ્રભુ ઈસુની જીવંત સાક્ષી છે, અને એટલા માટે કહે છે કે સમય પૂરો થઈ ગયો છે અને ઈશ્વરનું રાજ્ય પાસે આવી ગયું છે.
એટલે સાવધાન બની જાઓ, બી એલર્ટ, એકદમ તરોતાજા બની જાઓ, કેમ કે સમય પૂરો થઈ ગયો છે. ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે અને હવે તમારે પસ્તાવો કરવાનો છે, મન ફરાવવાનું છે, વિશ્વાસ કરવાનો અને મન ફરાવવાનો છે, પાપની કબૂલાત કરવાની છે કે આ દિન સુધી તમે મૂર્તની પાછળ ભાગતા હતા અને કેમ હતા ઈશ્વરની પાછળ ભાગતા હતા, પણ હવે તમારે એ બાબતથી પસ્તાવો કરવાની જરૂર છે. અને લખ્યું છે સુવાર્તા પર વિશ્વાસ કરવાની જરૂર છે. હાલેલુયા, બોલો હાલેલુયા. વચન આપણને બહુ જ ક્લિયરલી કહે છે કે સમય પૂરો થઈ ગયો, હવે તમારે રાહ જોવાની જરૂર નથી કે ક્યાં જઈએ અમે. પિત્તરે તો પોકારીને કહી દીધું કે હે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તમારી પાસે છે. અને એટલા માટે તમે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરો છો. હવે તમે નિશ્ચિત કરી લીધું છે કે આ જ અમારું છેલ્લું ડેસ્ટિનેશન, આ જ અમારી છેલ્લી જગા. હવે અમારે ક્યાંય ભટકવાની જરૂર નથી, માત્ર પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવાની જરૂર છે, પ્રભુ ઈશ્વરના નામે પ્રાર્થના કરવાની જરૂર છે, કેમ કે સમય સમાપ્ત થઈ ચૂક્યો છે. તમને શું લાગે કે દુનિયા હજી લાખો કરોડો વર્ષ જીવશે? નહીં, દુનિયાના અંતના ભાગમાં છો તો તમારા માટે અફસોસ બની જશે. આજે આ સંદેશ દરમિયાન તમારે ચોક્કસ પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરવો પડશે, કેમ કે સમય પૂરો થઈ ગયો છે. તમે કહો છો કે ભાઈ કેમ વિશ્વાસ કરો? વિશ્વાસ કરવાનું કારણ હું તમને આપું છું, કેમ કે સમય હવે રહ્યો નથી. જે સમય તમારી પાસે છે એ સમયનો સદુપયોગ કરી દો, કેમ કે બાઇબલમાં લખ્યું કે સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. આજકાલ કેટલી ખૂના મરકીઓ થઈ રહી છે. આજકાલ કેટલા લોકો, જુવાન જોધ લોકો મૃત્યુ પામી રહ્યા છે કે ભાઈ મરવાનો કોઈ અણસાર ન હતા, કોઈ બીમાર ન હતા, બસ હોસ્પિટલ ગયા અને ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા, હવે અમે કાંઈ ન કરી શકીએ, એવી દર્દનાક સ્થિતિમાં લોકો આવી ગયા છે. ભલા ભાઈઓનો જીવન વિશે થોડો વિચાર કરો. અને તમે હજી પણ વિશ્વાસ નથી કરતા તો તમારા જીવનને માટે અફસોસ છે. હજી બી તમે હેલફેલ જીવન જીવો છો, ટાઈમ પાસ કરો છો, વ્યસનની પાછળ છો, તો અફસોસ છે તમને. લોકો અંધારામાં ડૂબી રહ્યા છે, લોકો નરકની ગર્તામાં ડૂબી રહ્યા છે. તમે વિચાર કરો, ક્યાં જિંદગી છે, કેવી જિંદગી છે? અને એટલા માટે તમારે પરમેશ્વર રાજ્ય પાસે આવી ગયું છે. હવે કાંઈ તમારે રાહ જોવાની જરૂર નથી કે ભાઈ હજી સદીઓ જીવન ચાલશે. નહીં, પસ્તાવો કરી લેવાની જરૂર છે, ખોટા કામોથી બહાર આવવાની જરૂર છે. અને પ્રભુ ઈસુની સુસમાચાર એટલે પ્રભુ ઈસુ પવિત્ર આત્માથી ગર્ભે રહ્યા અને એમણે માનવ જાતિનો ઉદ્ધાર કર્યો, બલિદાન આપ્યું અને દટાયા અને પુનરુત્થાન પામ્યા અને 40 દિવસ સુધી લોકોને દર્શન આપ્યા અને ઉચકી લેવામાં પાછા આવવાના છે. એ વિશ્વાસ તમારે કરવાની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અન્ય કોઈની અંદર આ વાત ફિટ નથી થતી કે કેવી રીતે એમનો જન્મ થયો, કેવી રીતે એમને જીવન જીવ્યા, કેવી રીતે મૃત્યુ થયું, કેવી રીતે પુનરુત્થાન થયું, કેવી રીતે આવવાના. એ કોઈ અન્ય શાસ્ત્ર નથી કહેતું. ફક્ત બાઇબલની સુવાર્તા કહે છે કે આ રીતે પ્રભુ ઈશ્વરનો જન્મ થયો, અજાયબ રીતે પવિત્ર આત્માથી જન્મ થયો, અજાયબ રીતે લોકોને મરેલાઓને પણ જીવતા કર્યા, અજાયબ ચમત્કારો કર્યા, બલિદાન આપ્યું માનવ જાતિને માટે અને તેઓ સજીવન થયા, પુનરુત્થાન પામ્યા અને પાછા આવવાના છે. એ વાતની તમારી ને મારી પાસે ખાતરી અને પુરાવો અને સાબિતી અને પ્રમાણ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે તમારે અને મારે વિશ્વાસ કરવો પડશે. તમે આમ ને તેમ ભટકી ગયા છો તો મહેરબાની કરીને પ્રભુ ઈશ્વરની પાસે આવો. માર્ક લખેલી સુવાર્તા 4 અધ્યાય 40મું વચન આપણે વાંચીએ. માર્ક લખેલી સુવાર્તા 4 અધ્યાય અને 40મું વચન શું કહે છે? 4 અધ્યાયનું અંતિમ વચન છે. 40મું વચન શું કહે છે? માર્ક 4 અધ્યાય 40મું વચન. અને તેણે તેઓને કહ્યું કે તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ એ વિશ્વાસ નથી? આ તમારું ને મારું ચિત્ર છે. વી આર વરીડ ઇન અવર લાઈફ. આપણે બહુ ચિંતામાં છે આપણા જીવનમાં. આપણા ઘરોમાં મૃત્યુ થઈ રહ્યા છે, જુવાન જોધ માણસો મરી રહ્યા છે, આપણે બે ઘર બની રહ્યા છે, બે સહારા બની રહ્યા છે, આંખોમાં આંસુ છે, ઘરોમાં કેન્સર જેવી બીમારી છે, બાળકોના શરીરમાં ટ્યુમર છે, લોકોના શરીરમાં ડાયાબિટીસ છે, હાઇપર ડાયાબિટીસ છે, લોકો આક્રંદ કરી રહ્યા છે, રડી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં દવાખાના તમને લૂંટી રહ્યા છે, ડૉક્ટર ગલત રિપોર્ટ આપીને તમારી પાસેથી ગમે તેવા લાખો રૂપિયા પડાવી રહ્યા છે. પરેશાન છો તમે જીવનથી અને હજી તમે ભાગી રહ્યા છો આમ તેમ. દુઃખ અને પીડા અને રુદન સિવાય તમારા અને મારા જીવનમાં કંઈ નથી. તો હવે તમારે અને મારે એવા વ્યક્તિ પર વિશ્વાસ કરવાની જરૂર છે, એવા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાની જરૂર છે કે જે મૃત્યુંજય પરમેશ્વર છે, જે મૃત્યુને માત આપીને પુનરુત્થાન પામ્યા છે. એ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાની જરૂર છે. અને આ દુનિયામાં તમે કેટલા ભયભીત થઈ ગયા છો, નિરાશ થઈ ગયા છો, હતાશ થઈ ગયા છે. નાના નાના બાળકોના પિતા યા માતા મરી રહ્યા છે અને
જુવાન જો દીકરાઓ મરી રહ્યા છે, કોઈ એક્સિડન્ટમાં મરી રહ્યા છે, કોઈ વ્યસનમાં મરી રહ્યા છે, કોઈ કેન્સરમાં મરી રહ્યા છે, કોઈ મેલી વિદ્યાથી મરી રહ્યા છે, કોઈ શૈતાનિક શક્તિથી મરી રહ્યા છે. લોકોના ઘરોમાં રુદન અને ડર સિવાય કંઈ જ નથી. હું આ અઠવાડિયા દરમિયાન કેટલાય એવા લોકોને મળ્યો કે જેમના સ્વજનો મૃત્યુ પામ્યા. આ 15 દિવસની અંદર લગાતાર હું કેટલાય કુટુંબોની મેં મુલાકાત લીધી છે. એમના જીવનમાં નિરાશા ઝલકી રહી છે. એમના હૈયા તૂટી ગયા છે કે અમે શું કરીએ. કોઈ બહેન એવું કહે છે કે મારાથી નથી મેળ પડતો, મારા નાના નાના બાળકો છે, હું નોકરી કરું છું એ પણ છોડી દઉં. એટલા લોકો ગભરાઈ ગયા છે જીવનથી, એટલા લોકો નિરાશ થઈ ગયા છે. કે કોઈ વ્યક્તિ સારો કામ ધંધો કરતો હતો અને એ વ્યક્તિ અચાનક અકાળે મૃત્યુ પામે તો એમની પત્ની, એમનો મા, એમના બાપ કે એમના ભાઈ કે એમના કુટુંબીજનો આક્રંદ કરી રહ્યા છે કે કેમ આવું થયું, કેમ જુવાન જો દીકરો અમારો જો, શા માટે અમારો જીવનનો આધાર જતો રહ્યો. આજે કેટલા ભયભીત છો. અને બાઇબલનું વચન તમે જોશો તો ત્યાં લખ્યું છે કે એ જે ઘટના ઘટે છે ત્યારે પ્રભુ ઈસુ અને એના શિષ્યો એક સમુદ્રમાંથી પસાર થઈ રહ્યા હતા હોડીમાં બેસીને. અચાનક તોફાન આવ્યું. એમણે ધાર્યું પણ ન હતું ત્યારે તોફાન આવ્યું, વાવાઝોડું આવ્યું અને હોડી ડામાં ડોળ થવા માંડી. એવું જ તમારા અને મારા જીવનમાં જ બિલકુલ અચાનક કંઈક ઘટના ઘટી જાય છે, તમે હાલી જાઓ છો. પ્રભુ ઈસુ ઊંઘતા હતા, એ હોડીમાં બેસેલા હતા અને શિષ્યો હલેસા મારીને દરિયો પાર કરતા હતા, એ સમંદરમાંથી જતા હતા. હું ને તમે ભવસાગરમાં એટલા શાંતિથી જીવન જીવી રહ્યા છે. આપણું બધું સારું ચાલી રહ્યું છે. આપણો પતિ નોકરી પર જાય છે, કામે ધંધે જાય છે, પત્ની ઘર કામ કરે છે, ખેતી કામ કરે છે, બાળકો અભ્યાસ કરે છે, વડીલો ઘરે બેસીને પ્રભુનું નામ લે છે. બહુ સરસ જિંદગી ચાલે. અચાનક એક જુવાન જો વ્યક્તિ મરી જાય છે, અચાનક કોઈ દુર્ઘટના થઈ જાય છે, અચાનક કોઈને કેન્સર થઈ જાય છે, અચાનક કોઈ એક્સિડન્ટમાં મરી જાય ને હાય તોબા થઈ જાય. આપણા જીવનમાં બધું જ ખેરા વેરણ થઈ જાય છે, ભયભીત થઈ જાય છે, વિચલિત થઈ જાય. અચાનક નૈયા જીવનની ડોલવા લાગે છે અને આવું જ બન્યું. પ્રભુ ઈસુ બહુ સારી રીતે ઊંઘેલા હતા અને બહુ જ શાંતિ રહે. અચાનક એવો તોફાન આવ્યું સમુદ્ર કે ડૂબવા લાગ્યા અને શિષ્યો કહે કે પ્રભુ પ્રભુ તું કેમ ઊંઘે છે, અમે ડૂબી રહ્યા છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું, અને તેણે ઉઠીને પવનને તથા ધમકાવ્યો અને સમુદ્રને કહ્યું છાના રહો, શાંત થા, અને પવન બંધ થયો અને મહાશાંતિ થાય. આજે મહાશાંતિની જરૂર છે તો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાની જરૂર છે. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે, તમે કેમ ભયભીત થયા છો. ઇટ ઇઝ અવર રિયાલિટી. આપણે ખરેખર ડરી રહ્યા છે જીવનથી. કેન્સર, ડાયાબિટીસ, અલ્સર, કિડની ફેલ, ઓ બાપરે, માણસ હારી જાય છે. દવા ઈલાજ કરવા માટે જમીન વેચી દેવી પડે છે, ફોર વ્હીલ વેચી દેવી પડે છે, વાહનો વેચી દેવા પડે છે, ઢોર ઢાક વેચી દેવા પડે છે અને એમના સ્વજનને તેઓ બચાવી નથી શકતા. જિંદગી બહુ દર્દથી ભરેલી છે, ભયભીત છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તમે કેમ ભયભીત થયા છો, શું તમને હજી વિશ્વાસ નથી? પ્રભુ કહે છે હું તમારી સાથે છું, હું શાંતિથી ઊંઘી રહ્યો છું, કેમ તમે ડરી રહ્યા છો? આઈ એમ વિથ યુ, હું તમારી સાથે છું. શિષ્યોની સાથે પ્રભુ ઈસુ હતા અને અચાનક તોફાન આવી, શિષ્યો ડરી ગયા અને આપણે એ વિશ્વાસ ગુમાવી દે છે. પ્રભુ ઈસુ એ શિષ્યોની સાથે હતા એ જ રીતે મારીને તમારી સાથે છે. હાલેલુયા. તાળી પાડીએ પ્રભુ ઈસુને મહિમા આપે. છતાં હું ને તમે જીવનથી ડમાડોળ થઈ જાય છે, હારી જઈએ છે. અને પ્રભુ કહે છે કેમ ભયભીત થયા છો, શું તમને હજુ વિશ્વાસ નથી? હા, હજી વિશ્વાસ નથી. લાંબા સમયથી તમે વિશ્વાસ કરવાનું ચાલુ કરેલું પણ અચાનક જીવનમાં એવા ઝંઝાવાતો આવી જાય છે, તમે હાર માની લો છો, તમે થાકી જાઓ છો, તમે ચિંતાના ઘેરામાં ડૂબી જાઓ છો, તમે તમારા ઓસિકાઓ રોજના આંસુઓથી ભલે કોઈ તમારી આંખના આંસુને જોતું નથી. દર્દથી ભરેલું જીવન છે, કોઈ જોવા તૈયાર નથી. પણ કોઈ તમારી સમીપ છે, કોઈ તમારી અંદર છે, તે તમારા દુઃખ અને દર્દને જોવે છે. અને એટલા માટે વિશ્વાસની વ્યાખ્યા બને છે કોઈ વિશેષ વ્યક્તિ પર આશા રાખવી, તે વિશ્વાસ છે. હું અને તમે વિશેષ વ્યક્તિ જે મૃત્યુંજય પરમેશ્વર છે, જેણે માનવ જાતિના પાપ લઈને પછી પણ મૃત્યુ પામીને પણ એ પુનરુત્થાન પામે જે આવવાનો છે, એ વિશેષ વ્યક્તિ પર મારી આશા છે. તાળી પાડી આપણે હાલેલુયા. એ વિશેષ વ્યક્તિ પર એટલે કે પ્રભુ ઈસુ પર હું વિશ્વાસ કરું છું. બધાએ બોલવાની જરૂર છે, હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું. હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે. હાલેલુયા. Don't be afraid. Jesus Christ said like that. Don't be afraid. ગભરાશો નહીં. હર રોજ પ્રભુનું વચન તમને કહે છે આજે તું ગભરાતો નહીં, આજે તું ગભરાતો નહીં, ભયભીત થવાની જરૂર નથી. ડોન્ટ બી અફ્રેડ. વોટ એવર ધ કન્ડિશન, યુ જસ્ટ બિલીવ ઇન જીસસ ક્રાઇસ્ટ. હાલેલુયા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ચાહે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તમારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો જોઈશે, જોઈશે, જોઈશે. ચાલશે નહીં. એટલે પ્રભુ કહે છે શા માટે તમે ભયભીત થયા છો? હજી વિશ્વાસ નથી કરતા?
આઈ એમ વિથ યુ, આઈ એમ વિથ યુ, હું તમારી સાથે છું. હાલેલુયા. લુકની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 37 અને 48 થી 50 વચન વાંચીએ. લુકની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને તેનું 37મું વચન પહેલાં વાંચીશું અને ત્યારબાદ 48 થી 50 વચન આપણે વાંચીશું. શા માટે તમારે વિશ્વાસ કરવો જોઈએ? કારણ હું તમને બીજું બતાવું છું. ત્રીજું કારણ, પહેલું કારણ હતું તમે દેવ પર વિશ્વાસ કરો છો. બીજું કારણ હતું તમે સમય પૂરો થઈ ગયો છે. ત્રીજું કારણ આપણે જોઈએ કે તમે ભયભીત છો. ચોથું કારણ આપણે જોઈ રહ્યા છે. આઈ થિંક ચોથું કારણ જોઈ રહ્યા છે આપણે. અને આ ચોથું કારણ છે તમે એક પાપી વ્યક્તિ છો. યુ આર અ સિનર પર્સન. તમે એક પાપી વ્યક્તિ છો. એવરીવન, હરેક વ્યક્તિ દુનિયાનો પાપી વ્યક્તિ છે. કોઈ એમને કહે છે નહીં હું તો બહુ ધાર્મિક વ્યક્તિ છું, મારો તો આ ધર્મ છે એટલે હું તો પાવન થઈ ગયેલો વ્યક્તિ છું, હું તો બહુ જ પવિત્ર છું. કોઈથી બોલી શકાય એમ નથી. કોઈથી બોલી શકાય એમ નથી. એટલા માટે આપણે સૌથી પહેલાં આપણી ઓળખાણ લઈએ. આ ચોથું કારણ જોઈએ કે શા માટે મારે ને તમારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ. પહેલું ચોથું કારણ આપણે જોઈએ અને એ છે 37મા વચનમાં. ત્યારે જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી. તેણે જ્યારે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠો છે, ત્યારે અત્તરની સંગે મરમરની એક ડબ્બી લાવીને તે તેના પગે પાસે રડતી પછવાડે ઊભી રહી અને પોતાના આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂછવા લાગી. તેણે તેના પગને ચૂમ્યા અને તેમને અત્તર છોડ્યું. શા માટે તમારે વિશ્વાસ કરવું? જેનું ચોથું કારણ ધ્યાન આપીએ. કયા ધર્મના વ્યક્તિ છો એ કોઈ મહત્વનું નથી. કયા સમાજના વ્યક્તિ છો એ પણ કોઈ મહત્વનું નથી. કયા ગામના વ્યક્તિ છો કોઈ મહત્વનું નથી. કયા દેશના વ્યક્તિ છો ઇટ ઇઝ ઓલ્સો નોટ મેટર, એ પણ કોઈ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમે હું એક પાપી વ્યક્તિ છે અને એક પાપી વ્યક્તિએ પાપમાંથી પુણ્યતા તરફ જવા માટે અને અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતગમય, એટલે એ જગ્યા પર જવા માટે એક માધ્યમની જરૂર પડશે, એક નિમિત્તની જરૂર પડશે, એક રાહની જરૂર પડશે. અને શા માટે તમારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાની જરૂર છે? કેમ કે તમે આ સ્ત્રીની જેમ અબળા છો અને આ સ્ત્રીની જેમ પાપી છો. અને તમે આ દુનિયાના દુઃખો દર્દો નથી સહન કર્યા એટલે આપણે નિર્બળ પાત્ર છે અને સાથે આપણે પાપી વ્યક્તિ છે, દુઃખી વ્યક્તિ છે, નિરાશ વ્યક્તિ છે, રડી રહ્યા છે, કાપી રહ્યા છે, ડરી રહ્યા છે. આ બેન પણ એવું છે, જો પસ્તાવો કરતી જાય છે, રડતી જાય છે. આ મારીને તમારી આંખોમાં રુદન છે. રોજના જીવનમાં આપણે રડીને કકડી રહ્યા છે, હતાશ અને નિરાશ છે, ઘણી બધી ચિંતાઓનો બોજો આપણે માથે છે. પણ યાદ રાખો, વિશ્વાસ કરવો પડશે. અને આ બાઈ રડતી પ્રભુ ઈસુના પગને પલાળી રહી છે આંસુથી અને ચોટલાથી લૂછી રહી છે. એ એક પાપી વ્યક્તિ છે, એટલું જ નહીં, રડી રહી છે, આક્રંદ કરે છે. લોકો એના પર બ્લેમ કરે છે કે તું તો પાપીણી છે, તું તો બધા એના તરફ આંગળી ચીંધે છે, પણ કોઈ પોતા તરફ નથી જતો. દરેક વ્યક્તિ પાપી છે. આપણે જોઈએ વચનમાં 48 થી 40. એટલા માટે કહ્યું છે પ્રભુનું વચન કે ત્યારે તેણે સ્ત્રીને કહ્યું, તારા પાપ માફ થયા છે. તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓ વિચાર કરે કે એ કોણ છે કે જે પાપને માફ કરે છે. તમારા જીવનમાં જ્યારે સુખ શાંતિ આવે છે, લોકો તમારા વિરુદ્ધમાં બોલશે, તમારા પરમેશ્વરના વિરુદ્ધમાં પણ બોલશે. પણ પ્રભુનું વચન શું કહે છે? 50મું. પછી તેણે તે સ્ત્રીને કહ્યું, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી. બરાબર શબ્દો તમે જુઓ. એ કેટલી આક્રંદ કરતી હતી, કેટલી રડતી હતી, આંસુ સારતી હતી અને એના આંસુથી પ્રભુ ઈસુના પગને પલાળતી હતી, ચોટલાથી કેટલી આક્રંદ. કોઈએ એ નહોતું જોયું. એના આંસુને કોઈ નહોતો જોતા, એના પાપને બધા જોતા હતા. એના પાપને બધા જોતા હતા. આ તો પાપીણી છે, પાપીણી છે, એની બદનામી લોકો કરતા હતા. પણ પ્રભુ ઈસુ એના આંસુને જોયા. તાળી પાડી આપણે. હાલેલુયા. એવરીવન વોચિંગ યોર આઉટસાઇડ લાઈફ. તમારી બાહ્ય જીવનને લોકો જોઈ રહ્યા છે, but nobody watching your inner life. તમારા અંદરનું મન કોઈ વાંચતું નથી. અને એ મન વાંચવાળો પ્રભુ ઈસુ છે, કેમ કે તમારા મનની અંદર રહે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે ઈશ્વરનું મંદિર છો. યુ આર ધ ટેમ્પલ ઓફ ગોડ. યુ આર ધ ટેમ્પલ ઓફ ગોડ. તમે ઈશ્વરનું મંદિર છો. બહાર ઈશ્વરને ખોલવાની જરૂર નથી. મંદિર, મસ્જિદ, ચર્ચ, દરગાહ, ગુરુદ્વારા ભટકવાની જરૂર નથી. પ્રભુ પરમેશ્વર તમારી અંદર છે. અને પ્રભુએ કહ્યું, તારા વિશ્વાસે તને બચાવી. કયું બચાવી? પાપ પણ માફ થઈ ગયા, ઉપર લખ્યું છે. અને એના આંસુનું કારણ પણ જતું, કેમ કે પાપી હતી, લોકોને બ્લેમ કરતા. હવે પ્રભુએ એને માફ કરી દો. હવે એને દુનિયાની કોઈ પડી નથી. અરે હું તો માફી પામેલી, ખુશાલ થઈ ગઈને. છેલ્લા શબ્દો પ્રભુના જુઓ, શાંતિથી જાય. એના જીવનમાં આંસુ હતા. પ્રભુ ઈશ્વરના ઉપર વિશ્વાસ કરવાથી આંસુ હર્ષમાં બદલાઈ ગયા. તાળી પાડી આપણે. હાલેલુયા.
શા માટે? વાય વી શુડ બિલીવ ઇન જીસસ ક્રાઇસ્ટ. શા માટે આપણે પ્રભુ પર વિશ્વાસ કરવો જોઈએ? એનું ચોથું કારણ મેં તમને બતાવ્યું, કેમ કે તે તમારા પાપ માફ કરે છે અને તે તમારા આંસુને લૂછી નાખે છે. એટલે મારે ને તમારે જીવતા જાગતા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ. બધા તાળી પાડીએ, પ્રભુ ઈસુને મહિમા આપે. હાલેલુયા. લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 18 થી 20 વચન વાંચીએ આપણે. જુઓ, કેટલાક જણ એક પક્ષઘાતી માણસને ખાટલા પર લાવ્યા ને તેને માહે લઈ જઈને તેની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો, પણ ભીડને લીધે તેઓ તેને માહે લઈ જવાનો લાગ ન મળ્યાથી તેઓએ ધાબા પર ચડીને છાપરામાં થઈને તેને ખાટલા સુદ્ધા ઈસુની આગળ વચ્ચે ઉતાર્યો. તેણે તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે, હે માણસ, તારા પાપ તને માફ થયા છે. તાળી પાડીએ વચનોને માટે. હવે વચનોને સમજીએ કે શા માટે તમારે વિશ્વાસ કરવો જોઈએ. એનું 5મું કારણ બહુ ધ્યાનથી સાંભળો. વાય વી શુડ બિલીવ ઇન જીસસ ક્રાઇસ્ટ. શા માટે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો? 5મું કારણ જોઈએ. ત્યાં એક વ્યક્તિગત આંસુ હતા, વ્યક્તિગત દુઃખ હતું, વ્યક્તિગત તકલીફ હતી. અહીંયા સામૂહિક દુઃખ અને તકલીફ દેખાય છે. એક પક્ષઘાતી વ્યક્તિ એટલે કે એક લકવાગ્રસ્ત વ્યક્તિ પોતે ચાલી શકતો નથી, હાલન ચાલન કરી શકતો નથી, અહીં ત્યાં જઈ શકતો નથી. એના સગા સંબંધીઓ, ભાઈ, મિત્ર યા એનો દીકરો યા એનો મામા, કાકા, જે બી હશે એના કુટુંબીજનો, એમણે એને ઉચકીને પ્રભુ ઈસુની પાસે લાવવાનો પ્રયત્ન કર્યો. અને કપરનહુમમાં એક ઘરની અંદર આ ઘટના ઘટે છે. અને આસપાસ એટલી બધી ભીડ હતી કે એ પક્ષઘાતી વ્યક્તિને, એ લકવાગ્રસ્ત વ્યક્તિને એના સ્વજનો ત્યાં અંદર લઈ જઈ શકતા નહોતા, કારણ કે બહુ મોટી ભીડ હતી ત્યાં. છતાં તમે જુઓ કેટલું અઘરું હતું. ત્યાંથી અંદર લઈ જવાનું જેટલું મુશ્કેલ હતું એનાથી પણ વધારે મુશ્કેલ એક ઘરની ઉપર ચડાવવું, આખો ખાટલો ઉચકીને અને છાપરામાં નળિયા ઉકેલવા અને નીચે ઉતારવું, એના કરતાં મોટું કઠણ કામ હતું. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે એટલું આસાન નથી. પણ એ સામૂહિક વિશ્વાસને તમે જોઈ શકો છો. તમે વિશ્વાસ કરો, તમારા પત્નીઓ વિશ્વાસ કરે, તમારા બાળકો વિશ્વાસ કરે, તમારા માતા પિતા વિશ્વાસ કરે, બહુ મહત્વનું છે. સામૂહિક વિશ્વાસનું અજાયબ ઉદાહરણ બાઇબલમાં મળે છે. એક પક્ષઘાતી વ્યક્તિ હતો, એક વ્યક્તિ દુઃખી હતો, પણ આખા કુટુંબના લોકો, એના સ્વજનો, એના મિત્ર મંડળ તેને લઈને આવ્યા, પણ ભીડને કારણે તેઓ એની પાસે સીધા લઈ નહીં જઈ શક્યા. તો એમણે શું કર્યું કે એમને આખો ઉચકીને એને ઉપર લઈ ગયા અને ધાબા પરથી ધાબે ઉકેલ્યું અને નીચે ખાટલામાંથી બાંધીને નીચે ઉતાર્યો. આ પ્રક્રિયા કેટલી મુશ્કેલ છે, કેટલી હાસ્યાસ્પદ લાગે છે પ્રક્રિયા. લોકો મજાક કરતા છે, અહીંયા બહારના છે, અહીંયાથી નહીં જતા, અને આ ભીડ છે તો શું થયું, જવું જોઈએ ને અંદર. અને આ કેવા ગાંડા ગબેલા લોકો છે, ઉપર ચડીને છાપરું ખોલીને અંદર આવે છે. લોકો તમને ગાંડા ગણશે, લોકો તમારી મજાક કરશે, પણ નહીં. વિશ્વાસ એમને પ્રોત્સાહન આપતું હતું કે ગમે તે થઈ જાય, અમે પ્રભુ ઈસુની પાસે લઈ જઈશું. ભીડ નહીં જવા દે, લોકો નહીં જવા દે. આ લોકોની ભીડ તમને પ્રભુ ઈસુ પાસે નથી લઈ જવા દેતી. આ ધર્મની ભીડ તમને લોકોને પ્રભુ ઈસુ પાસે નથી લઈ જવા દે કે આ ધર્મ, તે ધર્મ, આ જાતિ, તે સમાજ, તે સંપ્રદાય રોકી રહ્યો છે. કાંઈ વાંધો નહીં, ફગાવો એ બધી વસ્તુને અને ઉપર ચડો, ઉપર જાઓ. મુશ્કેલ છે તમને. એક વ્યક્તિને, લકવાગ્રસ્ત વ્યક્તિને ઉપર લઈ જવું બહુ મુશ્કેલ હતું, છતાં તેમણે કર્યું. પ્રભુ વિશે જાણી જોઈને થવા દીધું કે દુનિયાને બતાવવા માંગતા કે તમે તો ભીડમાંના એક વ્યક્તિ છો, આ તો વિશ્વાસના પાવરફુલ લોકો છે, વિશ્વાસ કરનાર લોકો છે, કે આટલી હદે વિશ્વાસ કર્યો કે ઘરના ઉપર ચડી ગયા, છાપરામાંથી નીચે ઉતાર્યો. તમારા કરતાં એમનો વિશ્વાસ વધારે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. વિશ્વાસની પરાકાષ્ઠા તમે જુઓ, વિશ્વાસની પરિસીમા તમે જુઓ કે જે જનરલ લોકો હતા, ભીડમાં, રસ્તામાં, યા બારણામાં બેઠેલા યા ઉભેલા હતા, એના કરતાં પેલા લોકોનો વિશ્વાસ વધારે હતો. કેમ કે ગંભીર મામલો હતો, મુશ્કેલ મામલો હતો. એક પીડિત વ્યક્તિને ઘરની ઉપર ચડાવીને છાપરું ઉકેલ નીચે ઉતારવું આટલું આસાન ન હતું. છતાં તે લોકોનો વિશ્વાસ જડથી એમ કહેતો હતો, મનથી એમ કહેતો હતો, અંદરથી એમ કહેતો હતો કે ગમે તે થઈ જાય, અમે સીધા પ્રભુ ઈસુ પાસે આ માણસને પહોંચાડીશું. આજે સીધા પ્રભુ ઈસુ પાસે આવો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એ ભીડના ભાગીદાર ન બનો, એ ભીડના સદસ્ય ન બનો, પણ તમે સીધા પ્રભુ પાસે આવવાનો પ્રયત્ન કરો. હા, મુશ્કેલ છે, હા આ મુશ્કેલ છે, પણ વિશ્વાસ તમારો એટલો પાવરફુલ હોવો જોઈએ કે અમે પ્રભુ ઈસુને છાપરામાંથી ઉકાલીને પણ એને માણસને પહોંચાડીશું ને તો ચોક્કસ એ સારો થઈ જશે. વિશ્વાસ એમણે કર્યો. પણ જો તમે વિશ્વાસ નહીં કરશો તો મુશ્કેલીમાં મુકાઈ જશો. એ વિશ્વાસ એમનો હાસ્યાસ્પદ નહીં બન્યો, એ કારગર બન્યો, એ સફળ બન્યો. અને નીચે લખ્યું છે, આગળ વાંચીશું આપણે. અને ભીડને લીધે તેઓ તેને માહે લઈ જવાનો લાગ ન મળ્યાથી તેઓએ ધાબા પર ચડીને છાપરામાં થઈને તેને ખાટલા સુદ્ધા
ઈસુની વચ્ચે ઉતાર્યો. તેઓનો વિશ્વાસ, સામૂહિક વિશ્વાસની વાત લખેલી છે. જે પક્ષઘાતી છે એનો પર વિશ્વાસ હતો, કંઈ વાંધો નહીં, મને એવી રીતે લઈ જાઓ, ભાઈ મને સાજો કરો, જલ્દી પ્રભુ પાસે મને લઈ જાઓ. એ પણ તાલાવેલી રાખતો હતો, અને એના સાથી મિત્રો, એના સગા સ્નેહીઓ પણ એ તાલાવેલી રાખતા હતા કે પ્રભુ ઈસુની પાસે એને પહોંચાડીએ. 4-5 જણા જેટલા બી હશે, 5-6 જણા જે બી મદદગાર, બધાનો વિશ્વાસ હતો. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમારો વ્યક્તિગત વિશ્વાસ નહીં, હવે સામૂહિક વિશ્વાસ પણ પ્રભુ પર કરો. પૂરો પરિવાર પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો. તાળી પાડીએ આપણે પ્રભુ ઈસુને માટે. એવરીવન, હરેક વ્યક્તિ બિલીવ ઇન રિયલ ગોડ. સત્ય પરમેશ્વર પર તમે વિશ્વાસ કરો. સત્ય પરમેશ્વર પર તમે વિશ્વાસ કરો. જીવતા જાગતા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો. સામૂહિક રીતે એમણે વિશ્વાસ કર્યો, અને તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે હે માણસ. કોને કહે છે? હે અપંગ એવું નહીં કીધું, હે લુલા લંગડા એવું નહીં કીધું, હે ગરીબ માણસ નહીં કીધું. એની અસલી ઓળખાણ આપી, હે માણસ. હું ને તમે માણસ છીએ. ધર્મ બાજુ પર મૂકો, જાતિ બાજુ પર મૂકો, એ તમારી ગૌણ ઓળખાણ છે. પહેલી ઓળખાણ છે, યુ આર એ હ્યુમન બિંગ. તમે એક માણસ છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે કોઈ જાનવર નથી, અને કોઈ તમે નિર્બુદ્ધ પશુ પક્ષી નથી. તમે સંવેદનશીલ અને બુદ્ધિશાળી પ્રાણી છો, બુદ્ધિશાળી વ્યક્તિ છો, અને તમારે એને મારે વિશ્વાસ કરવાનો જોઈએ. એમનો સામૂહિક વિશ્વાસ જોઈને પેલા વ્યક્તિને કીધું, હે માણસ, તારા પાપ તને માફ થયા છે. પ્રભુ ઈસુ એમને ફક્ત સાજો નહીં કર્યો, એમના વિશ્વાસ, સામૂહિક વિશ્વાસને કારણે એ વ્યક્તિની બીમારીથી તો એ સાજાપણું મળ્યું, પણ એ વ્યક્તિના પાપની પણ માફી મળી. તાળી પાડીએ આપણે હાલેલુયા. આના પહેલાં જે ઉદાહરણ આપણે જોયું, એક બિલકુલ બિચારી અધમ પાત્ર, એક પાપીની સ્ત્રીને પ્રભુએ પાપની માફી આપી એના વિશ્વાસને જોઈને. અને અહીંયા સામૂહિક રીતે એક પુરુષને પણ પાપની માફી આપીને સાજાપણ આપ્યું. તમે સ્ત્રી છો કે પુરુષ છો, નો મેટર. માર્ક લીખેલી સુવાર્તા 5મો અધ્યાય 35-36 વચન. તે હજી બોલતો હતો એટલામાં સભાના અધિકારી ત્યાંથી લોકો આવીને કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે, હવે તું ઉપદેશકને તસ્દી શું કરવા દે છે? પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતા સભાસ્થાનના અધિકારીને કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ કરતાડી પડીએ વચનને માટે. હાલેલુયા. આ ઘટનાને સમજીએ. એક અધિકારી વ્યક્તિ, જેની પાસે લાખો કરોડ રૂપિયા હોઈ શકે, અધિકાર છે એની પાસે, મોટો અધિકારી છે, એની દીકરીને બચાવવા માટે કાંઈ એણે પૈસા ના વેર્યા હોય, જ્યાં કીધું હશે ત્યાં એણે પૈસા વેર્યા હશે, એણે પૈસા ખર્ચ્યા હશે, મારી દીકરી બચી જાય. એક દર્દથી કરાતા વ્યક્તિને માટે એનો પિતા જે અધિકારી છે, પૈસાદાર વ્યક્તિ છે, એના પૈસા એણે ખર્ચીને બધું જ કર્યું. 12 વર્ષથી લોહીવાળી બાઈ માટે બી આપણે જોઈએ છે, એની બધી પૂંજી એણે ખર્ચી નાખેલી, સાજી નહોતી થઈ હતી. અહીંયા તો અધિકારી વ્યક્તિ છે, એની પાસે લાખો કરોડો રૂપિયા હોઈ શકે, હશે નહીં કહું છું, હોઈ શકે. અને એની દીકરી માટે એણે શું ના કર્યું હોય, તે જ રીતે તમે તમારા પતિ માટે, પત્ની માટે, બાળકો માટે, માતા પિતા માટે શું ન કર્યું હશે, બધું જ કર્યું હશે કે બચી જાય. હોસ્પિટલ આ નહીં તો તે નહીં તો તે મોટામાં મોટો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને તમે મળ્યા હશો કે ભાઈ મારો સ્વજન બચી જાય, મારો આ વ્યક્તિ બચી જાય. અને એ જીવનની આશા લઈને તમે તમારા સ્વજનો માટે લાખો કરોડ રૂપિયાનું દેવું કર્યું હશે, પણ નથી બચ્યા, નહીં બચાવી શક્યા તમે. અફસોસ થઈ ગયો તમારે કે આટલા પૈસા શું કામના. આ અધિકારી વ્યક્તિ પોતાની જુવાન જો દીકરીને બચાવવા માટે લાખો પ્રયત્ન કર્યા હશે, અને એ સમયમાં પ્રભુ ઈસુ ત્યાં પહોંચ્યા. તાળી પાડીએ આપણે હાલેલુયા. જે ઘરમાં દુઃખ અને તકલીફ છે, જે ઘરમાં એમની જુવાન દીકરી મરણ પથારી છે, છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, પ્રભુ ઈસુએ તે ઘરની મુલાકાત લીધી. આજે તમારા હૃદયની પ્રભુ મુલાકાત લેવા માંગે છે. તમારા હૃદયની અંદર વેદના, તમારા હૃદયની અંદર દુઃખ, તમારા હૃદયની અંદર તકલીફ છે, પ્રભુ ઈસુ તમને મળવા માંગે છે. તાળી પાડીએ આપણે પ્રભુ ઈસુને માટે. જ્યાં શ્વાસ નહીં કામ કરે અને જ્યાં પૈસા કામ નહીં કરે ને, ત્યાં વિશ્વાસ કામ કરે. અને જોઈએ આપણે શું લખ્યું છે. તે હજી બોલતો હતો એટલામાં સભાના અધિકારી ત્યાંથી લોકો આવી તેને કહે છે તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તસ્દી શું કરવા, એને શું કરવા તકલીફ આપે, હવે તો મરી ગઈ, સંસારનો નિયમ છે મૃત્યુ. તે હજી બોલતો હતો એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે, હવે તું ઉપદેશકને તસ્દી શું કરવા દે છે? પણ ઈસુ તે વાત પર ધ્યાન નથી આપતા. દીકરી મરી ગઈ છે વાત પર ધ્યાન નથી આપતા. લોકો રડી રહ્યા છે એ વાત પર ધ્યાન નથી આપતા. ધ્યાન આપે છે કે પેલો વ્યક્તિ વિશ્વાસ કરે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતા સભાસ્થાનના અધિકારીને કહે છે દીકરી મરી ગઈ છે, સમાચાર મળી ગયા, છતાં પ્રભુ કહે છે
બીમાં માત્ર પૈસા નથી જોઈતા તારા, અધિકાર નથી જોઈતો તારો, રૂવાબ નથી જોઈતો તારો, હું મોટો ધર્મ સેવાનો અધિક્ષક છું મોટો, કોઈ તારી વસ્તુની મને જરૂર નથી. તારી પાસે મને જે જોઈએ છે માત્ર ઓનલી ડુ ફેથ, માત્ર વિશ્વાસ કર. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રભુ ઈસુ તમારી પાસે ધન નથી માંગતો, દોલત નથી માંગતો, શોહરત નથી માંગતો, વસ્તુ નથી માંગતો, કાંઈ માંગતો નથી તમારી પાસે. પણ અહીંયા જુઓ, મૃત્યુને ઈશ્વરે, પ્રભુ ઈસુએ હસી કાઢી, મૃત્યુને અવગણી કાઢી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પેલા અધિકારીને કહ્યું માત્ર ઓનલી ડુ ફેથ, ફક્ત વિશ્વાસ કરતાડી પાડી આપણે હાલેલુયા. અને તે માહે આવીને તેઓને કહે છે કે તમે કેમ ગરબડ કરો છો ને રડો છો? છોકરી તો મરી નથી ગઈ પણ ઊંઘે છે. ને તેઓએ તેને હસી કાઢ્યો. જોયું, હસી કાઢ્યો આ વાત. અરે ભાઈ, આ મરી ગઈ ને તું ઊંઘે છે કે છે? પણ સહુને બહાર કાઢીને છોકરીના મા બાપને તથા જેઓ તેની સાથે હતા તેઓને લઈને જ્યાં છોકરી હતી ત્યાં તે માહે એટલે કે અંદર જાય છે અને છોકરીનો હાથ પકડીને તે તેને કહે છે કે તેને કહે છે કે ટલીથા કુમ, અરામી ભાષાનો શબ્દ છે ટલીથા કુમ, એટલે કે દીકરી ઉઠી જા. તાળી પાડી આપણે હાલેલુયા. બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે જે અધિકારી છે ને એની દીકરી હવે દીકરી નથી રહી, મરેલી દીકરી છે. બહુ ધ્યાન આપજો. જેની છોકરી છે ને એની નજરમાં એ હવે મરી ગયેલી દીકરી છે, મરેલી દીકરી. કેવી દીકરી? અત્યારે થોડીક ક્ષણ પહેલાં જીવતી હતી, હવે મરતાની સાથે જ એની વ્યાખ્યા બદલાઈ ગઈ. હવે એ અધિકારી જે પિતા છે એની નજરમાં એ મરેલી દીકરી છે, જ્યારે ઈસુની નજરમાં ઊંઘતી દીકરી છે. તાળી પાડી આપણે હાલેલુયા. તમારો વિશ્વાસ મરેલો હોય કે ઊંઘતો હોય, પણ જાગૃત કરવાની જરૂર છે તમારે. વિશ્વાસને જાગૃત કરો. મરી નથી ગઈ, ઊંઘે છે. ટલીથા કુમ એટલે કે એમની પ્રાદેશિક ભાષામાં, અરામી ભાષામાં કહ્યું ટલીથા કુમ, જેનો અર્થ છે કે છોકરી હું તને કહું છું કે ઉઠ. અને તરત છોકરી ઉઠીને ચાલવા લાગી. તાળી પાડી આપણે હાલેલુયા. કેમ કે તે 12 વર્ષની હતી અને તેઓ ઘણા માત્ર 12 વર્ષની દીકરી હતી. અને જેવું ઈસુ એનો હાથ પકડ્યો ને એ ઉઠીને ચાલવા લાગી. કે આનાથી મોટા ચમત્કારની શું આશા રાખો તમે? માત્ર વિશ્વાસ. પૈસા કામ નહીં લાગ્યા એનું ધન દોલત કામ નહીં લાગ્યું, એનો ઋતબો ને એનો અધિકાર કામ નહીં લાગ્યો, એનો વિશ્વાસ કામે લાગી ગયો. તાળી પાડી આપણે હાલેલુયા.